નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આજે કિશનવાડી ખાતે આવેલું છે, ત્યાં ડોક્ટરની જે બેદરકારી છે તે સામે આવી છે। એક પરિવાર 1 તારીખે આવે છે સવારે, ત્યારે ડોક્ટર પણ અવેલેબલ નથી હોતા। તમે જોઈ શકો છો, આ જે પરિવાર છે તે આજે અહીં હોસ્પિટલ ખાતે અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યો છે। આપણે જે પરિવાર છે તેમની જે વેદના છે તમે જોઈ શકો છો। આજે ડોક્ટરોની બેદરકારીને લઈને તેમનું જે પરિવાર છે તે તેમની દીકરી છે તેમને ગુમાવી છે। આપણે જે પરિવાર છે સીધી તેમની સાથે વાત કરીશું। આ પરિવાર છે, તમે જોઈ શકો છો, તેમના આંસુ છે તે રોકાતા નથી। 2 દિવસ થયા છે, પરંતુ આ જે ડોક્ટરની બેદરકારીને લઈને આ ઘટના છે તે બની છે। પેશન્ટ આવે છે ડોક્ટર પાસે, પરંતુ જે ડોક્ટરની બેદરકારીને લઈને તેમનો જીવ છે તે ગુમાવવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો, આ જે પરિવાર છે તે 2 દિવસ થયા છે ન્યાયની માંગણી કરી રહ્યો છે। આપણે જે પરિવાર છે સીધી તેમની સાથે જ વાત કરીશું। કઈ તારીખે શું બનાવ બન્યો હતો, કોને લઈને આવ્યા હતા અને શું કહેશો? 1 તારીખે અમે સવારે 4:30 એને લઈને આવ્યા છે। અમારી નણંદ છે કાજલબેન, એમને લઈને આવ્યા હતા। ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા આગળ 1 વાગ્યા સુધી નોર્મલની રાહ જુઓ। નોર્મલ માટે આપ આયા હતા? ડિલિવરી માટે આવ્યા હતા। અહીંયા ગાડીનો જ કેસ ચાલતો હતો। 1 વાગ્યા સુધી નોર્મલની રાહ જોવાનું કીધું। 1 વાગ્યા સુધી ડોક્ટર આવ્યા નહીં, ત્યાં સિસ્ટરો જમવા બેસી ગયા। પછી કે ડોક્ટર આવ્યા ત્યારે એમને જોયું કે હવે સીઝર કરવું પડશે। સીઝર રૂમમાં લઈ ગયા, પછી એમને સીસી સૂંઘાડવામાં આવી અને 15 જ મિનિટમાં થઈ ગયું। ખબર નહીં શું કર્યું, અમને કંઈ જ ખબર નહીં। છોકરો થયો, છોકરો અમને આપ્યો, છોકરો શું થયો શું નહીં થયું એ પણ અમને કશું કહેવામાં નથી આવ્યું। અને એમને ખબર નહીં, તૈયારીમાં જેવું કહે છે કે અમે સીઝર કરવાનું ચાલુ કર્યું, તૈયારીમાં એ બેન બેભાન થઈ ગયા। અમને કશી ખબર નથી પડતી અને અમને કશું કહેવામાં આવ્યું નથી। અમને ન્યાય આપો, અમારી તો છોકરી ગઈ છે। આ કાજલબેન નો પરિવાર છે, તમે જોઈ શકો છો। શું કહેશો જે આ ઘટના બની છે? તો અંદર સીઝર કરવા ગયા ને તો મેં અંદર ગઈ તો ડોક્ટરો ભાગા કરતા તો એ લગીને કશું મને કહેતા ના હતા। તો મેં અંદર જઈને જોઈ ને ત્યારે ખબર પડી મારી છોકરી અદ્ધર ઉસરતી। હવે શું માંગ કરશો? આ જે ડોક્ટરની એમને બેદરકારી ન્યાય જોવે મારે તો। આ ડોક્ટરની બેદરકારી લઈને થયું હે? ડોક્ટર એવું કહે છે કે અમારી પાસે કઈ સુવિધા છે નથી। હમણાં જ ડોક્ટર સાથે અમે વાત કરી અંદર, ડોક્ટર કહે છે અમારી પાસે આઈસીયુ ની સુવિધા નથી। તો તમે આઈસીયુ ની સુવિધા નથી તો હોસ્પિટલ શું લેવા ચાલુ રાખ્યું છે? હોસ્પિટલ બંધ કરી દો। કયા ડોક્ટરે કીધું? ડોક્ટર અહીંયા 8 નંબરના રૂમમાં બેઠા છે ડોક્ટર। આ તમે જોઈ શકો છો, આ જે પરિવાર છે તેની વેદના લઈને પહોંચ્યો છે, પરંતુ આમની બેદરકારીને લઈને જ આખી ઘટના છે તે બની છે। રૂમ નંબર 8 ના જે ડોક્ટર દ્વારા કહેવામાં આવી હતી કોઈ સુવિધા નથી, તેને લઈને આ જે પરિવાર છે કાજલબેન નો પરિવાર તે આજે હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને ન્યાયની જે માંગ છે તે કરી રહ્યો છે। તમે જોઈ શકો છો। કયા ડોક્ટર? 108 બોલાવી હતી, 108 માં પણ કઈ સુવિધા નથી વેન્ટિલેટરની। અને 108 માં લઈ ગયા ત્યારે ખાલી હાથથી પમ્પિંગ આલ્યા કરતા હતા। કયા ડોક્ટર હતા? કઈ છે? કઈ ગયા? શું આ જે પરિવાર આવ્યો છે, શું એટલે ઘટના બની છે ને તમારી પાસે કોઈ સુવિધા નથી? મેડમ સાથે વાત મેડમ આવશે ગાયનેકોલોજિસ્ટ જે મેડમે ઓપરેશન કર્યું એમની સાથે વાતચીત કરો। કઈ છે? અહીંયા જ છે, આવે છે, બોલા કોઈ સુવિધા નહીં આપી? એમની સાથે વાતચીત કરો। ના પણ સુવિધા તો તમે જુઓ જ છો ને, અહીંયા આપણી પાસે સુવિધા તો બધી જ છે આપણી પાસે। પરિવાર જુઠ્ઠું નથી કહેતું, બરાબર? એટલે આજે અમારી બેન દીકરી ગઈ છે, કાલે બીજાની જશે। તમારી પાસે સુવિધા નથી તો હોસ્પિટલ છે તો બંધ કરી દો। બાકી સરકારને તમે અપીલ કરો કે અહીંયા સુવિધા વધારે, તો કોઈનો જીવ ના જાય। એટલે સરકારે સુવિધા આપેલી જ છે। અહીંયા રોજના ઘણા બધા ઓપરેશન થાય છે અને કદાચ આ પહેલી વાર એવું હશે કે થયેલું છે કઈ, બરાબર? ના ના, બધા અહીંયા જ છે, કોઈ એવી રીતે નથી જતું। ના, રવિવાર હતો ને એમનો સ્ટાફ નીચે જમવા બેઠો હતો 1 વાગ્યા, અને કોઈ ઉપર હતું નહીં, બધા આમથી તેમ કર્યા કરતા હતા ઉપર નીચે, કોઈ જોતા નતા। અને એન્ડ ટાઈમ જયારે બહુ વધારે સિરિયસ થઈ ગયું ત્યારે બધા આગળ પાછળ બધા દોડવા લાગ્યા અને ઓક્સિજનની બી સુવિધા હતી નહીં। ઓક્સિજનનો બોટલ બી પછી સિક્યુરિટી જોડે મંગાવ્યો હતો બહારથી। ઓક્સિજન
આ મેડમ છે તમે જોઈ શકો છો એમને જ ડિલિવરી કરી. હવે શું એટલે ન્યાયની શું સરકારને આગળ અમારે તો ન્યાય જોઈએ અને આવું બીજા સાથે કોઈની સાથે આવું બનાવ ના બને એવું અમારી માંગ છે સરકારના. હા મેડમ હતા. અને 108 જે હતી 108 માં બી કોઈ સુવિધા નથી અને 108 બી અહીંયા દવાખાના તરફથી જ બોલાવવામાં આવી હતી. મેડમ શું કહેશો આ જે પરિવાર પહોંચ્યો છે અને ડિલિવરી કરવામાં આવી અને ડેથ થઈ ગઈ સમગ્રમાં? એ બધું જ એમને મેં ઓલરેડી એક્સપ્લેન કરેલું છે. એ આઈને શાંતિથી મેં સમજાયું બી છે. તેમ છતાંય ઇમરજન્સી થઈ સિઝેરિયન સેક્શન વખતે એટલે અમે ઇમરજન્સીમાં એસએસજીમાં મોકલવામાં આવ્યું છે. તેમ છતાં એમને કંઈ લાગે તો પોસ્ટમોર્ટમ માટે મોકલેલું જ છે. એનો રિપોર્ટ આવશે એટલે બધું ખબર પડી તમારે પહેલા જ મેડમ SSG હોસ્પિટલ મૂકી જવા ને આપણી પાસે કોઈ સુવિધા અહીંયા આપણી પાસે સુવિધા નથી એવું નથી. અહીંયા કેટલી ડિલિવરી થઈ છે એનો આપણે ડિલિવરી હમણાં જ એક ડિલિવરી થઈ છે તમે ચેક કરી શકો છો. આઈસીયુ ની વ્યવસ્થા નથી એ બધા જ પેશન્ટને ખબર છે. બરાબર એ પહેલેથી સમજાવવામાં આવે બી છે. બરાબર કરેલી જ છે સાઈન કરેલી છે કન્સેન્ટ લીધેલી છે અમે બીજું બધું જ છે. અમે આખું વંચાવડાઈએ છે પછી જ કંઈક તમે વાંચીને સહી કરી છે? ના ના ઉતારમાં જે એમના હસબન્ડ હતા એમના ઉતારમાં સહી કરાવી લીધી છે. બહુ ઇમરજન્સી હતી. તમારી છોકરીને સહી થાય ને એટલે ફટફટ લઈ જવા માટે એટલે દબાવીને સહી કરાઈ. કે હવે કઈ થાય ને તો અમારી જવાબદારી ને એક પાસમાં હુવાડીને આવું બોલે. સાહેબે વિડીયો ઉતાર્યો એ મારી જવાબદારી કહીને એવું કરી. એ સાહેબ પછી બોલાય એમને ખબર પછી બોલાવ્યા. મેં કીધું કે મેં સાહેબ બોલાવ તો ના પાડી મને તમારા સાહેબ નહીં ચાલે. મેં કીધું કે સીસી ઊંઘાવાળા સાહેબ મેં બોલાવું તો ના પાડી મને. અને મારી બેને કીધું સીઝર કરી નાખો તો એ લોકોએ સીઝર ના કર્યું. 4 વાગ્યાની આવી હતી 1 વાગ્યા લગીને તોય સીઝર ના કર્યું અને બહુ દુખાતે તોય ના કર્યું સીઝર એ લોકોએ. એ લોકોને બેદરકારી તમારે પહેલા જ આ લોકોને SSG હોસ્પિટલ પાસે મૂકી દેવા જોઈએ ને. જ્યારે ઇમરજન્સી લાગે ત્યારે અમે મોકલીએ છીએ પેશન્ટને. બીજું હું સ્ટેટમેન્ટ આટલું જ આપી શકું. એ લોકો મને બોલવા જ નથી દેતા. તમે સવારથી હતા જ નહીં એવું કે હા તો અમારે જ્યારે વીએમસી નો નિયમ આવો જ છે કે અમારી ડ્યુટી સન્ડે ના એમ હોય નહીં પણ ઇમરજન્સી કઈ હોય તો અમે આવી જ જઈએ છીએ અને હું આવી બી. VMC એવું કીધું છે કે emergency તમારે હા કારણ કે અમારી પાસે સ્ટાફ છે. રજા નથી હું એવું મેં કીધું જ નથી રજા. 24 કલાક હું ઓન કોલ જ હોઉં છું. બરાબર જ્યારે કંઈક તકલીફ પડે તો મારે આવવાનું થાય તો હું એ આવી ગઈ. સાચી વાત છે મેડમ કહી સન્ડે તો મેડમ આવ્યા હતા પણ એમને કીધું કે 1 વાગ્યા સુધી રાહ જો. મેડમ 1:45 વાગ્યાની આસપાસ આવ્યા હતા. જ્યારે બાળકના ધબકારા ઓછા થાય તો સીઝર લઉં કે કારણ વગર સીઝર લઉં? કારણ વગર આપણે કોઈ સીઝર લઈએ? બરાબર. એ જ હું એમને સમજાવું છું. કારણ હોય તો હું સીઝર કરું. ખાલી સીઝર અમે કરીએ નહીં કારણ વગર. બરાબર બસ આટલું સ્ટેટમેન્ટ હું અત્યારે આપીશ. બાકી પીએમ માં આવી જશે એ ખબર પડી જશે. બરાબર બાકી પ્રોપર ગવર્મેન્ટ ચેનલ થ્રુ બધું કામ થશે. આ લોકો તો એવું કહી રહ્યા તમને પણ ખબર નથી. તમે ડોક્ટર છો તમને જ નહીં ખબર. તો અચાનક બેભાન થાય મને નહીં ખબર ડોક્ટર કેવી રીતના બને. અમે એવું પૂછીએ છીએ કે કેવી રીતના આવું થયું તે કે મને જ નહીં ખબર તો ડોક્ટર કેવી રીતના બન્યા. એવું કેવા માંગે એવું કે મને જ નહીં ખબર કેવી રીતના થયું એવું કે છે. હા એમને ડોક્ટર નહીં એવું અમે કહીએ છીએ. ના હોય તો બંધ કરી દેવાનું. ના હોય તો બંધ કરી દેવાનું. તમે જોઈ શકો છો આ જે પરિવાર છે તે હવે માંગ લઈને પહોંચ્યો છે. તમે ડોક્ટર બન્યા છે ખૂબ બન્યા છે કમ છો આપણે ડોક્ટર ની મારી બધું સમજ ના પડે આપણને કેટલો. આ બીજો કિસ્સો થયો છે અમારે 2 મહિના પહેલા જ છોકરી ઘટી રહી છે અમારા. આજ અહીં દવાખાને આજ હોસ્પિટલ અહીંયા જયેશ સાહેબ હા બંધ કરતો સીલ જ મારે સર. કાલ ઉઠીને બીજા કોઈની છોકરી ના જઈ શકે સાહેબ. અધિકારીઓ છે તે ધ્યાનમાં લે પરંતુ આ તમે જોઈ શકો છો 8 નંબર આવેલી છે અને ત્યાં
આ પરિવાર છે કાજલબેનનો પરિવાર પહોંચ્યો હતો, પરંતુ તેમને સેવા છે તે ના મળી અને જે વાતો કરવામાં આવી. હવે અમને તો એવી માંગ છે કે અમારે છોકરીને ન્યાય મળે અને મોતનું ચોક્કસ કારણ અમને ખબર પડે. શું કહેશો બેન? હવે ન્યાય મળવો જોઈએ. હા, ન્યાય મળવો જોઈએ. અમે તો આજે અમારી પેલી ગઈ તાર બીજી છોકરી જોડે ના થાય એટલે અમારે ન્યાય જોઈએ છે. અમારે ન્યાય જોઈએ. આજે તો મારી છોકરી જાય કાલે બીજાની છોકરી જાય. અને એક કેસ બીજો બની જ ગયો છે ને, આ ભાઈનો બીજો ભાઈનો કેસ હોય. આ પરિવાર છે તેની હવે વેદના છે, તેમની બેનને તો હવે તે ગુમાવી ચૂક્યા છે કાજલબેનને, અને એક જ માંગ છે કે આ દવાખાનું છે તેમને જે ડોક્ટર છે પોતાને ખબર નથી કે કયા કારણોસર થયું છે. પીએમ ની વાત કરવામાં આવે છે, પીએમ નો રિપોર્ટ આવશે પછી ખબર પડશે. હવે જોવાનું રહ્યું કે જ્યારે બહુ ઇમરજન્સી થઈ ત્યારે ઓક્સિજન સિલિન્ડર હતો એ બહાર સિક્યુરિટી દ્વારા લાવવામાં આવ્યો હતો ઉચકીને, અને અંદર રૂમમાં ઓક્સિજન સિલિન્ડર પણ હતો નહીં. બહુ ઇમરજન્સી થઈ ગઈ ને ત્યારે. અને આ લોકોએ પછી 108 બોલાવી, એમને ખબર પડી ગઈ કે હવે કેસ બચે નહીં, તો એમને તૈયારીમાં રેફર કરી દીધું એસએસજી હોસ્પિટલમાં. એમને ખબર પડી કે હવે બચે નહીં. હા, પહેલા સવારે 8 વાગ્યાના લઈને આવ્યા તો તમારે એમને વહેલું આવીને ડોક્ટરે ચેક કરવું જોઈએ. હમણાં ડોક્ટર એવું કહે છે કે અમને એવો કોઈ વીએમસી તરફથી એવો નિયમ છે કે સન્ડે બહુ ઇમરજન્સી હોય તો જવાનું. તો ઇમરજન્સી હતી તો તમારે વહેલું આવવું જોઈએ ને. ઇમરજન્સી હોય તો વહેલું આવજો. આ પરિવારનું કેવું છે, જે સન્ડે હોય વીએમસી નો એક નિયમ છે કે સન્ડે ના દિવસે વહેલા ના આવે, ખાલી ફોન પર જ વાત કરે. અને આ જે પરિવાર છે તે આખો પહોંચ્યો છે. હવે પરિવાર એક જ, હવે આપ શું બાપોદ પોલીસ સ્ટેશનને અમારી એક જ અપીલ છે કે અમને ન્યાય મળે જલ્દીથી જલ્દી, અને બીજા કોઈ પરિવાર સાથે આવો બનાવ ના બને, કોઈની બેન દીકરી ના જાય એના માટે. અને અહીંયા સુવિધા વધારે, અને સુવિધા ના વધારવી હોય તો હોસ્પિટલ બંધ કરી દો. સુવિધા ના વધારવી હોય તો આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કિશનવાડી ખાતે અર્બન હેલ્થ સેન્ટર જે ખોલવામાં આવ્યું છે તે બંધ કરી દેવામાં આવે, અને જે બાપોદ પોલીસ સ્ટેશન છે તેમને પણ ફરિયાદ કરવામાં આવી છે. આમની ફરિયાદ પણ લેવામાં આવે અને જેમના પર જે આ બનાવ બન્યો છે તે ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારની માંગ છે. આ તમે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાનું જે કિશનવાડીનું અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાં આખો આ 1 તારીખે બનાવ બન્યો હતો. તેને ડોક્ટરની બેદરકારીને લઈને જ આખો આ બનાવ છે તે બન્યો છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.